જો બિંદુ 3,4 સમીકરણ 3y બરાબર ax પ્લસ 7ના આલેખ પરનું એક બિંદુ હોય તો a ની કિંમત શોધો. શું કરવાનું છે મિત્રો? આપણે a ની કિંમત શોધવાની છે. હવે અહીંયા આપણને બિંદુ 3,4 આપેલું છે. હંમેશા મિત્રો આલેખ પરનું બિંદુ હોય ને એને આ સ્વરૂપમાં લખાય x, y. એટલે કે પહેલું જે હોય ને એ x આમ હોય, બીજો હોય ને એ y આમ હોય. પહેલો હંમેશા x આમ હોય, બીજો y આમ. તો એનો અર્થ શું થાય કે x બરાબર 3 થશે અને y બરાબર કેટલા થશે? 4. ખ્યાલ આવે છે? હવે આપણી રકમ આવી છે કે 3y બરાબર ax પ્લસ 7. આ 3 એમના એમ y ની જગ્યાએ હું મૂકી દઉં 4, ax ની જગ્યાએ 3 પ્લસ 7 એમના એમ. 3 ગુણ્યા 4 3 ચોકું 12, a ગુણ્યા 3 એટલે 3a પ્લસ 7. આ પ્લસ 7 આ બાજુ આવે તો માઇનસ થાય, 12 માઇનસ 7 બરાબર 3a થાય. પ્લસ 7 આ બાજુ એટલે માઇનસ થઈ જાય. 12 માંથી 7 જાય તો 5 બરાબર 3a. આ 3 એ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય તો 5/3 બરાબર a. તો a બરાબર કેટલા થશે? 5/3. ખ્યાલ આવે છે? જો 13x પ્લસ 12y બરાબર 60 અને 12x પ્લસ 13y બરાબર 40 હોય તો x પ્લસ y ની કિંમત શોધો. શું કહે છે મિત્રો? 13x પ્લસ 12y બરાબર 60 છે. 13x પ્લસ 12y બરાબર 60 છે અને 12x પ્લસ 13y બરાબર 40 છે. તો x પ્લસ y ની કિંમત શોધો. હવે મિત્રો આ રકમ તમે ધ્યાનથી જુઓ. શું છે આમાં? અહીંયા જે x નો સહગુણક છે એ આમાં y નો છે. આમાં જે y નો સહગુણક છે આમાં x નો સહગુણક છે. જ્યારે આ પ્રકારનો દાખલો હોય કે આમાં x નો સહગુણક એ આમાં y નો અને આમાં y નો છે એ આમાં x નો સહગુણક છે. બરાબર? તો તમારે શું કરવાનું? આ બંને સમીકરણનો સરવાળો કરી દેવાનો. બરાબર છે? આ બંનેનો આપણે સરવાળો કરીએ તો શું થાય? જો અહીંયા 60 અને 40 એટલે 100 થાય અને અહીંયા 13x માં 12x ઉમેરો એટલે થાય 25x. 12y માં 13y ઉમેરો એટલે 25y થાય. ખ્યાલ આવે છે? એટલે આપણને સમીકરણ મળ્યું 25x પ્લસ 25y બરાબર 100. આમાંથી આપણે 25 કોમન કાઢી નાખો. 25 કોમન કાઢી નાખો તો અંદર વધે x પ્લસ y બરાબર 100. ખ્યાલ આવે છે? આ બેમાંથી 25 કોમન એટલે x પ્લસ y બરાબર 100. આ 25 આ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો x પ્લસ y બરાબર 100/25. ખ્યાલ આવે છે? x પ્લસ y એમના એમ 25 એકા 25, 25 ચોકું 100. તો x પ્લસ y બરાબર 4. તો એનો અર્થ એવો થાય x પ્લસ y ની કિંમત આપણને કેટલી મળશે? 4. બરાબર? બે સંખ્યાઓનો સરવાળો 16 અને તફાવત 4 હોય તો તે પૈકીની મોટી સંખ્યા શોધો. બરાબર? બે સંખ્યા છે મિત્રો, બંનેનો સરવાળો કેટલો છે? 16 અને તફાવત એટલે બાદબાકી 4 છે. તો તે પૈકીની મોટી સંખ્યા શોધો. તો પહેલા આપણે ધારી લઈએ. ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. બરાબર? ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા શું છે? y. હવે બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે આપણને? 16. એટલે કે x પ્લસ y બરાબર 16. બરાબર? મોટી સંખ્યા અને નાની સંખ્યાનો બંનેનો સરવાળો 16 છે અને તફાવત 4 છે. તફાવત એટલે શું? બાદબાકી 4 છે. અહીંયા બાદબાકી જો ધન છે એટલે એનો અર્થ એવો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ને તો આપણને જવાબ ધન મળે. બરાબર? બાદબાકી 4 છે એટલે x માઇનસ y બરાબર 4 છે. તો તે પૈકીની મોટી સંખ્યા શોધો. હવે અહીંયા આપણે બંનેનો લોપ કરી દઈએ. જો
આ પ્લસ વાય છે, આ માઇનસ વાય છે, શું થાય? ઉડી જશે. એક્સ એક્સ એટલે 2x, 16 ને 4 20, 2x બરાબર 20, તો x બરાબર 20 ના છેદમાં 2, કારણ કે 2 અહીં ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો x બરાબર 20 ભાગ્યા 2 એટલે 10 થાય. ખ્યાલ આવે છે? તો તે પૈકીની મોટી સંખ્યા, આપણે મોટી સંખ્યા કઈ ધારી છે? x. તો મોટી સંખ્યા કઈ થશે? 10. બરાબર. તો મોટી સંખ્યા 10 થાય. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં વિભાજિત કર્યું? બરાબર. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં વિભાજિત કર્યું? તો યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું 13 પ્રકરણમાં વિભાજન કર્યું. કેટલામાં? 13 પ્રકરણ. એટલે પહેલો જવાબ થશે આપણો 13. બીજું છે, શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણો બને છે? હવે મિત્રો અહીંયા જુઓ, એક આપણને આકૃતિ આપેલી છે. બરાબર. આ આકૃતિ છે ને છે શ્રીયંત્રની. બરાબર. આની અંદર તમે જુઓ નાના નાના ત્રિકોણ બને છે. બરાબર. તો આ ટોટલ જે ઉપત્રિકોણ બને છે કેટલા છે? તો કે 43, 43. કેટલા છે? 43. એટલે બીજો જવાબ આપણો થશે 43. ત્રીજો પ્રશ્ન છે, થેલ્સ કયા દેશનો વતની હતો? બરાબર. તો થેલ્સ જે છે એ મિત્રો ગ્રીસ દેશનો વતની હતો. ક્યાંનો? ગ્રીસ દેશનો. બરાબર. અને ચોથું છે, ઘનને કેટલા પરિમાણ હોય છે? બરાબર. કોઈ પણ ઘન હોય, માની લો ઈંટ હોય, તો ઈંટને શું હોય? એક લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય. બરાબર. એટલે 3 પરિમાણ હોય. એટલે ઘનને કુલ કેટલા પરિમાણ હોય છે? 3 પરિમાણ હોય છે. બરાબર. ખ્યાલ આવી ગયો? આપેલ આકૃતિમાં AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. બરાબર. AC અને BD સરખા છે. AC નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? BD નું છે. તો સાબિત કરો કે આ AB અને CD બંને સરખું છે. હવે આપણને મિત્રો આપેલું શું? AC બરાબર BD. આવું આપેલું છે, AC બરાબર BD. ખ્યાલ આવે છે? હવે AC ની જગ્યામાં લખી શકું AB પ્લસ BC, કારણ કે A, B અને C સમરેખ છે. એટલે AB પ્લસ BC એટલે AC લખાય. તો AC ની જગ્યાએ આવું લખી શકું AB પ્લસ BC. અહીંયા BD ની જગ્યામાં એમ લખી શકું BD એટલે BC પ્લસ CD. BC પ્લસ CD એટલે BD થાય. તો અહીંયા BC પ્લસ CD લખાય. બરાબર. કાઉન્સમાં લખવાનું. શું કામ આવું લખાય? કારણ કે A સમરેખ B સમરેખ C છે. A સમરેખ B સમરેખ C સમરેખ D છે. બરાબર. A સમરેખ B સમરેખ C સમરેખ D હોવાથી. બરાબર. ચાલો, AC ની જગ્યાએ શું લખ્યું મેં? AB પ્લસ BC અને BD ની જગ્યાએ લખ્યું BC પ્લસ CD. હવે એક કામ કરું, આ AB પ્લસ BC એમના એમ, આ બાજુ BC બાદ કરો તો BC પ્લસ CD છે, આમાંથી પણ BC બાદ કરવા પડે. બંને બાજુ સરખું બાદ કરો તો કાંઈ ફેર પડે નહીં. બરાબર. કાઉન્સમાં લખવાનું, સરખામાંથી સરખું બાદ કરતા પરિણામ સરખું મળે. બરાબર. એટલે આ બાજુ મેં BC બાદ કરે તો ઓલી બાજુ BC બાદ કરવા પડે. ચાલો, હવે અહીંયા શું થશે? આ BC પ્લસ છે, આ BC માઇનસ છે, આ બંને શું થશે? ઉડી જશે. એટલે અહીંયા વધશે ખાલી AB. અહીંયા શું થશે? આ BC પ્લસ છે, આ માઇનસ છે, ઉડી જશે. તો અહીંયા વધશે ખાલી CD. તો આપણે સાબિત કરવાનું હતું AB બરાબર CD. બરાબર. તો AB બરાબર CD આપણું સાબિત થઈ ગયું. બરાબર. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ છે. જો ખૂણો A 50 અંશ હોય અને ખૂણો B 70 અંશ હોય તો ખૂણો Q શોધો. હવે મિત્રો ત્રિકોણ ABC અને ત્રિકોણ RPQ જે છે એકરૂપ છે. એકરૂપ એટલે શું? કોપી ટુ કોપી સરખા. બરાબર. આ એક ત્રિકોણ છે.
એબીસી અને આ એક ત્રિકોણ છે આરપીક્યુ. બરાબર. આ બંને ત્રિકોણ એકરૂપ છે. એકરૂપ એટલે શું? કોપી ટુ કોપી સેમ. જો ખૂણો એ 50 અંશ હોય એટલે આ ખૂણો 50 અંશ છે, ખૂણો બી 70 અંશ હોય એટલે કે 70 અંશ છે, તો ખૂણો ક્યુ શોધવાનો છે. હવે મિત્રો એકરૂપ ત્રિકોણ હોય ને તો એના અનુરૂપ અંગો સમાન હોય, જેને કહેવાય સીપીસીટી. શું કહેવાય? સીપીસીટી. બરાબર. એકરૂપ ત્રિકોણ હોય એના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય. આ ખૂણો 50 છે તો આ 50 થાય, આ 70 છે તો આ 70 થાય. જો આપણને સી ખૂણો ખબર પડી જાય ને તો આપણને ખૂણો ક્યુ મળી જાય. બરાબર. તો એક વસ્તુ યાદ રાખો, ત્રિકોણ એબીસીમાં ત્રિકોણ હોય ને મિત્રો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. કેટલો હોય? 180. તો આવું લખાય કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. બરાબર. એ ખૂણો આપણી પાસે છે 50, બી છે 70, સી ખબર નથી, બરાબર 180 અંશ. સી એમના એમ. 50 માં 70 ઉમેરો એટલે 120 પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. આ 120 ઓલી બાદ જાય તો ખૂણો સી બરાબર 180 માઇનસ 120. તેથી ખૂણો સી બરાબર 180 માંથી 120 જાય તો 60 અંશ. તો ખૂણા સી નું મૂલ્ય કેવું છે? 60 થયું. હવે ખૂણો સી જો 60 હોય મિત્રો તો ખૂણો ક્યુ કેટલો હોય? 60 જ હોય. બરાબર. અહીંયા લખશું આપણે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ છે એવું આપણને રકમમાં આપેલું છે. બરાબર. તેથી ખૂણો સી બરાબર ખૂણો ક્યુ થાય. પણ સી જે છે એ 60 અંશનો છે તો સી ની જગ્યાએ 60 મૂકી દો, ક્યુ એમના એમ. તેથી ખૂણો ક્યુ બરાબર 60 અંશ થાય. કેટલો થાય? 60 અંશ. બરાબર. ત્રિકોણ XYZ માં XY 5 સેમી છે, YZ 7.2 સેમી છે અને ZX 5.8 સેમી હોય તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો શોધો. હવે શું કહે છે મિત્રો? XY 5 સેમી છે. બરાબર. XY નું માપ છે 5 સેમી છે, YZ 7.2 સેમી છે એટલે YZ છે એ 7.2 સેમી છે, આ 5 સેમી છે, આ 7.2 સેમી છે અને ZX નું માપ જે છે એ 5.8 સેમી છે. તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો શોધો. તો એક નિયમ યાદ રાખો મિત્રો કે જે બાજુ મોટી હોય ને એની સામેનો ખૂણો મોટો હોય, જે બાજુ નાની હોય એની સામેનો ખૂણો નાનો હોય. બરાબર. તો અહીંયા તમે જો સૌથી મોટી બાજુ કઈ છે તો કે YZ. બરાબર. તો YZ સૌથી મોટી બાજુ છે તો એની સામેનો ખૂણો એટલે ખૂણો X, આ ખૂણો જે છે એ સૌથી મોટો થશે. કયો ખૂણો? ખૂણો X. ખ્યાલ આવે છે? તો આપણને પૂછ્યું હતું સૌથી મોટો ખૂણો શોધો, તો સૌથી મોટો ખૂણો X થશે. ભાઈ હું લખાણ કેમ લખશું મિત્રો? તો અહીં આપણે લખીએ કે YZ સૌથી મોટા છે. બરાબર. YZ બરાબર કેટલા છે? 7.2 છે, એ સૌથી મોટા છે. એનાથી નાના કોણ છે? XZ. અને એનાથી નાની કઈ બાજુ છે? XY. ખ્યાલ આવે છે? એટલે કે સૌથી મોટી બાજુ YZ છે અને સૌથી નાની બાજુ XY છે. તો YZ ની સામેનો ખૂણો એટલે ખૂણો X છે એ મોટો થાય. કોની કરતા? ખૂણા Y કરતા. અને ખૂણો Y મોટો થાય ખૂણા Z કરતા. બરાબર. કારણ કે XY ની સામેનો ખૂણો, XY ની સામેનો ખૂણો એટલે Z થાય, XZ ની સામેનો ખૂણો એટલે ખૂણો Y થાય. બરાબર. તો ત્રણેયમાંથી સૌથી મોટો ખૂણો કયો છે? ખૂણો X. બરાબર. તેથી ત્રિકોણ XYZ માં સૌથી મોટો ખૂણો X થશે. કયો થશે? X. બરાબર. સૌથી મોટો ખૂણો કયો થશે? X થશે. બરાબર.
એબીસીડી લંબચોરસ છે, AB બરાબર 8 સેમી અને BC બરાબર 15 સેમી હોય તો BD શોધો. બરાબર, શું કહે છે મિત્રો? એબીસીડી લંબચોરસ છે. બરાબર, આપણે કઈ લંબચોરસ દોરીએ. બરાબર, A, B, C અને D. આ એબીસીડી લંબચોરસ છે. AB નું માપ 8 સેમી છે, BC નું માપ 15 સેમી છે. તો આપણને એમ કીધું છે BD નું મૂલ્ય શોધો. કોનું મૂલ્ય શોધવાનું છે? BD નું. હવે મિત્રો પહેલા એક કામ કરીએ, આપણે આ A ને C સાથે જોડી દઈએ. લંબચોરસના બધા ખૂણા હોય ને મિત્રો એ કાટખૂણા હોય. કેવો હોય? બરાબર, તો અહીંયા લખીએ આપણે લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. તેથી ખૂણો B બરાબર 90 અંશ થાય. કેટલો થાય? 90. એટલે હવે આ જે ત્રિકોણ બન્યો ને આ મિત્રો કાટકોણ ત્રિકોણ બને. કયો? ABC એ કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણની અંદર તમને બે બાજુ ખબર હોય ને તો ત્રીજી બાજુ તમે પાયથાગોરસથી શોધી શકો. કઈ રીતે શોધી શકાય? પાયથાગોરસથી. તો અહીંયા લખીએ આપણે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમાણે શું થાય? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે. AB એટલે 8 નો વર્ગ, BC એટલે 15 નો વર્ગ અને AC નો વર્ગ એટલે એમના એમ. 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 88 64, 15 નો વર્ગ 225 બરાબર AC નો વર્ગ. બરાબર, 64 માં 225 ઉમેરો એટલે 289 બરાબર AC નો વર્ગ. બરાબર, 4 ને 5 9 ને 22 6 28. આ વર્ગ અહીંથી કાઢી નાખીએ તો ઓલી બાજુ વર્ગમૂળ થઈ જશે. તો 289 નું વર્ગમૂળ કેટલું થશે? 17. તો AC નું મૂલ્ય આપણને મળ્યું 17 સેન્ટીમીટર. બરાબર, આપણે શું શોધવાનું છે? BD. બરાબર, આપણે આ BD નું મૂલ્ય શોધવાનું છે. હવે મિત્રો AC અને BD જે છે એ લંબચોરસના વિકર્ણો છે. શું છે? વિકર્ણો. વિકર્ણ એટલે શું? કે સામ સામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડ હોય એને વિકર્ણ કહેવામાં આવે. તો AC અને BD વિકર્ણ છે. લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. બરાબર, યાદ રાખો. આપણે લખીએ લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. તેથી AC બરાબર BD. AC અને BD બે સરખા થાય. AC નું મૂલ્ય 17 છે, AC ની જગ્યાએ 17, BD એમના એમ. તેથી BD બરાબર 17 સેમી થાય. કેટલા થાય? 17 સેમી. ખ્યાલ આવે છે? આપણે કીધું તો BD શોધો તો BD નું મૂલ્ય કેટલું થશે? 17 સેમી. બરાબર. ત્રિકોણ ABC માં D અને EA અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુઓ છે. જો BC બરાબર 8.2 સેમી હોય તો D શોધો. શું કહે છે મિત્રો? ત્રિકોણ ABC માં આ એક ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે. AB નું મધ્ય બિંદુ D છે, AC નું મધ્ય બિંદુ E છે. BC નું મૂલ્ય 8.2 હોય તો આપણને એમ કીધું છે D શોધો. આટલું મૂલ્ય શોધવાનું છે D નું. બરાબર, તો પહેલા તો મિત્રો એક નિયમ તમે સમજી લો કે જ્યારે કોઈ ત્રિકોણમાં એક બાજુનું મધ્ય બિંદુ, આ માની લો કે આ ત્રિકોણ ABC છે, AB નું મધ્ય બિંદુ D છે, AC નું મધ્ય બિંદુ E છે, તો D નું માપ જે છે એ BC કરતા અડધું થાય. કેવું થાય? અડધું. D નું મૂલ્ય BC કરતા અડધું થાય અને આ બંને લાઈન જે છે એ સમાંતર થાય. કેવી થાય? સમાંતર થાય, એટલે કે રેલના પાટાની જેમ હોય. બરાબર,
તો અહીં આપણે લખીએ ત્રિકોણ એબીસી માં AB નું મધ્યબિંદુ D અને AC નું મધ્યબિંદુ E હોવાથી બરાબર D નું મૂલ્ય કેવું થશે BC નું અડધું એટલે 1/2 BC બરાબર D નું મૂલ્ય જે છે એ BC કરતા કેવું થશે અડધું થશે તો DE બરાબર 1/2 BC ની જગ્યાએ લખો 8.2 તો DE બરાબર 8.2 ભાગ્યા 2 કરો એટલે 4.1 કેટલું આવશે 4.1 સેન્ટીમીટર એકમ ખાસ લખવાનું મિત્રો અહીં રકમમાં આપણને એકમ આપવામાં આવ્યો છે સેન્ટીમીટર બરાબર માટે D નું મૂલ્ય 4.1 સેન્ટીમીટર થશે બરાબર ABCD સમબાજુ ચતુષ્કોણ છે AC 12 સેમી અને BD 18 સેમી હોય તો એરિયા ઓફ ABCD શોધો બરાબર આપણને શું કીધું છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે સમબાજુ એટલે શું મિત્રો જેની ચારેય બાજુના માપ સરખા હોય ને એને સમબાજુ કહેવાય બરાબર ચારેય બાજુ કેવી છે સરખી છે બરાબર A B C D AC નું માપ 12 સેમી છે એટલે અહીંયાથી આ માપ છે 12 સેમી છે અને BD નું માપ 18 સેમી છે એટલે 18 સેમી છે તો એરિયા ઓફ ABCD શોધો શું શોધવાનું છે ABCD નું ક્ષેત્રફળ એટલે આનું આખું ક્ષેત્રફળ શોધવાનું છે AC નું મૂલ્ય 12 છે BD નું મૂલ્ય 18 છે બરાબર તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે મિત્રો યાદ રાખો કે કોઈ પણ સમબાજુ ચતુષ્કોણ હોય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય 1/2 વિકર્ણનો ગુણાકાર શું થાય વિકર્ણનો ગુણાકાર તો અહીં આપણે લખીએ એરિયા ઓફ ABCD બરાબર 1/2 AC ગુણ્યા BD બરાબર 1/2 AC આપણી પાસે કેટલા છે 12 અને BD છે 18 બરાબર 2 એકા 2 2 નવા 18 12 નવા 108 બરાબર સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર ક્ષેત્રફળનો એકમ મિત્રો આવે સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર અહીંયા આપણને માપ સેમીમાં આપ્યા છે એટલે સેમી સ્ક્વેર લખવાનું તો આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થશે 108 સેમીનો સ્ક્વેર બરાબર O કેન્દ્રિત વર્તુળની જીવા AB ની લંબાઈ 16 સેમી છે અને તેનું કેન્દ્રથી અંતર 15 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો O કેન્દ્રિત વર્તુળની જીવા આ મિત્રો એક O કેન્દ્રિત વર્તુળ છે એની જીવાની લંબાઈ 16 સેમી છે એક આ જીવા છે બરાબર જીવા AB એની લંબાઈ 16 સેમી છે તેનું કેન્દ્રથી અંતર જે છે એ 15 સેમી છે કેન્દ્રથી અંતર જે છે એ કેટલું છે 15 સેમી છે અંતર મિત્રો હંમેશા લંબ જ હોય યાદ રાખજો તો વર્તુળની ત્રિજ્યા શોધો આપણે શું કરવાનું છે ત્રિજ્યા શોધવાની છે એટલે આ મૂલ્ય શોધવાનું છે બરાબર અહીંયા હું નામ આપી દઉં M આપણે ત્રિજ્યા શોધવાની છે બરાબર તો પહેલા તો એક નિયમ તમે યાદ રાખો મિત્રો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે કે આ બે સરખા ભાગ થશે આ 16 છે તો 8 8 ના શું થશે બે ભાગ તો અહીં આપણે પહેલા લખીએ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે બરાબર એટલે આ જે છે ને બે સરખા ભાગ થાય તો આપણે લખીએ તેથી MB નું મૂલ્ય AB કરતા અડધું થાય એટલે AB કરતા શું થાય અડધું
એટલે 1/2 AB નું મૂલ્ય આપણને રકમમાં આપ્યું છે 16. 16 ભાગ્યા 2 એટલે 8 સેમી થાય. તો આપણને MB મળી ગયું. OM નું માપ તો આપણને રકમ આપેલું છે. હવે આપણે લખીએ કાટકોણ ત્રિકોણ OMB માં પાયથાગોરસનું સૂત્ર શું થાય? OM નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર. કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે. એટલે કે OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર OB નો વર્ગ. OM એટલે 15 નો વર્ગ, MB એટલે 8 નો વર્ગ બરાબર OB નો વર્ગ. 15 નો વર્ગ 15 ગુણ્યા 15 225, 8 નો વર્ગ 64 બરાબર OB નો વર્ગ. 225 માં 64 ઉમેરી એટલે 289 બરાબર OB નો સ્ક્વેર. આ વર્ગ અહીંથી આ બાજુ કાઢી નાખીએ તો વર્ગમૂળ થઈ જાય. 289 નું વર્ગમૂળ 17 થાય તો OB બરાબર 17. બરાબર. તો આ જે વર્તુળની ત્રિજ્યા છે બરાબર એનું મૂલ્ય કેટલું થશે? 17 સેન્ટીમીટર. તેથી લખવાનું, તેથી વર્તુળની ત્રિજ્યા 17 સેમી થાય. બરાબર. વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 17 સેમી. બરાબર.